સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। ભાગળ 4 રસ્તાથી નીકળેલી ત્રિરંગા યાત્રા ચોક 4 રસ્તા સુધી પહોંચીને પૂર્ણ થઈ હતી। ભારતીય સેનાના સન્માનમાં ત્રિરંગા યાત્રા યોજી હતી। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચારતું કરી દેનારા ભારતીય જવાનોમાં સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં આજે ત્રિરંગા યાત્રા યોજાય છે। ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક કિલ્લા સુધી યાત્રા નીકળી છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો જોડાયા છે। જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરી ખુશી વ્યક્ત કરી છે। ભાગળ 4 રસ્તાથી નીકળી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે। આ ત્રિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી। યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, વોર્ડ સંગઠન, સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બૂથના કન્વીનરો, પેજ પ્રમુખો, તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું છે, જેમાં અલગ અલગ એનજીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તબીબો, બિલ્ડરો, વેપારીઓ જોડાયા છે। રાષ્ટ્રભક્તિના ગીત અને નારા સાથે યાત્રા યોજાય છે। ભારતની શાન એટલે તિરંગો અને તિરંગાની શાન એટલે આપણા સૈનિકો અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂરને એમના જે કુનેપૂર્વક રીતે જે પાર પાડ્યું છે, આજે એના સપોર્ટ માટે અહીંયા સુરતની અંદર આપણા ભાગળ જે આપણું હાર્દ સમાન છે ત્યાં અમે બધા નાગરિકો સુરતના ભેગા થયા છે અને તિરંગા રેલી રૂપે આજે આપણા સૈનિકોની સાથે કે જે ત્રણેય સેનાઓ એ પોતે જે હિંમતપૂર્વક પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને જે આપણો બદલો લીધો છે, આપણા સિંદૂરને જે એ લોકોએ એક જ્ઞાતિના ભેદ જાણીને ઉજાડ્યા છે, તેની સામેનું આજે અમે સપોર્ટમાં કે વી સપોર્ટ અવર નેશન અને વી સપોર્ટ અવર પ્રાઇમ મિનિસ્ટર, વી સપોર્ટ અવર નેવી અને એ ધ્યેય સાથે અમે અહીંયા બધા ભેગા થયા છે। ભારત દેશની અંદર આપ સૌ જાણો છો કે ભારત પાકિસ્તાનનો જે આતંકવાદ જે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી શ્રી મહિલાઓ માટે ખાસ કરીને જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે કે જે બહેનો વિધવા થઈ છે, જે બહેનોએ એમના પતિ, પુત્ર અને પિતાને ગુમાવ્યા છે, ત્યારે આ ઓપરેશન સિંદૂર સહિત બધી જ બહેનોને આ સિંદૂર તિલક કરીને આ ઓપરેશનની અંદર નરેન્દ્રભાઈ મોદી સાથે અમે સૌ સાથે મહિલાઓ એમની સાથે અડીખમ ઊભા છીએ। સમગ્ર સુરતીઓ દ્વારા આજે ભાગળ 4 રસ્તામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં આપણી ત્રણેય પાક નેવી, વાયુસેના, આર્મી અને બીએસએફ જે પરાક્રમ બતાવ્યું છે, તેમના માનમાં, તેમના સન્માનમાં તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ આજે ભાગળ 4 રસ્તા આ એવી જગ્યા છે જ્યારે ભારતની કંઈ પણ વિજય થાય ત્યારે તમામ સુરતીઓ આ જગ્યા પર આવીને સેલિબ્રેશન કરતા હોય છે। આજે ભારતીય સેનાને આત્મબળ વધારવાના હેતુથી સમગ્ર સુરતીઓ આજે ભાગળ 4 રસ્તા પર ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા આવ્યા છે। સોફિયા કુરેશી માટે માન અને સન્માન છે મને। મોહિન ચાંદીવાલા। મોહિનભાઈ, તમે ક્યાં આવ્યા છો? હા, ભાગળ 4 રસ્તા પર। આજે શું દેશ માટે શું રેલીનું આયોજન કરવામાં આ તિરંગા યાત્રા છે ભાગલથી ચોક સુધીની, એને સંપૂર્ણ મુસ્લિમ સમાજનું સાથ સાકાર છે અને ભારત માતા કી જય, પાકિસ્તાન મુર્દાબાદ। તમે કહો છો મુસ્લિમ સમાજ ક્યાંથી આવ્યા છે? પૂરા ઓલ ઓવર સુરતથી આવ્યા છે, બધા સંપૂર્ણ સુરત સાપે છે। જે નરેન્દ્રભાઈ મોદીએ જે યુદ્ધ છેડ્યો હતો, શું કહેશો એ માટે? નરેન્દ્રભાઈએ પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું છે, એ લોકો સંપૂર્ણ રૂપથી નસ્તો નાબૂદ થઈ ગયા છે। તમારા બાજુમાં એક હિન્દુભાઈ બી ઉભેલા હા, એ બિલકુલ છે, ઉભેલા છે, શું કહેશો એમ? એ ભાઈ છીએ અમે બધા એકબીજાના। કે સર, શું કહેશો? આપણું નામ? હા, મારું નામ દેવીલાલ પાલીવાલ છે। મેં અડાજણથી આવ્યો છું। આપણે રાष्ट्रवादी विचारधारा से हिंदू मुस्लिम हमें भाई भाई से બધા एक છે। मैं एक ही बोलना चाहूँगा यहाँ पे, सुनो विश्व के आका सुन लो, धरती के भगवान सुनो, जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो। भारत का स्वामी जिंदा है, भारत का पानी जिंदा है, जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है, इसका सेनानी जिंदा है। युद्ध अगर थोपा हम पर, युद्ध अगर थोपा हम पर, आका धरती पाताल बना देंगे, अवनी अंबर क्या सारा ब्रह्मांड जला देंगे। कुछ दिनों का समय शेष है, होगा अंत कहानी का। कसम है बहनों, माताओं बहनों के सिंदूर की, सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का। भारत माता की जय, जय भारत।